સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વધુ એક વખત તમારા બધાનું સ્વાગત છે. અગાઉના લેક્ચરની પાછી પાતળી આપણે ફરીવાર માહિતી લઈ લઈએ, એટલે કે રિવિઝન કરી લઈએ જરા. શરૂઆતમાં આપણે તત્વ વિશેની સમજ મેળવી હતી. એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને તત્વ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે લોકોએ પરમાણુ એટલે શું એ સમજ્યા હતા. તત્વના નાનામાં નાના અતિ સૂક્ષ્મ ભાગને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુના મધ્ય ભાગને પરમાણુ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પરમાણુના કેન્દ્રમાં મુખ્યત્વે બે ઘટકો. કયા બે કણ? તો કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન. બાહ્યતમ કક્ષામાં કોણ? તો કે ભાઈ ઇલેક્ટ્રોન. આમ કુલ પરમાણુની અંદર મુખ્યત્વે કેટલા કણ હોય? તો કે ભાઈ 3 કણો આવેલા હોય છે. આ સિવાય પ્રોઝિટોન, ફોટોન, મેસોન, ન્યુટ્રિનો વગેરે કણો છે, પણ તેનો અભ્યાસ આપણે કરવાનો થતો નથી. તેને અપરમાણ્વીય કણો તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો કે ભાઈ પ્રક્રિયકોના અણુઓ વચ્ચે રહેલા બંધ તૂટી નિપજના અણુઓમાં નવા બંધનું નિર્માણ થાય તેવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયકો એટલે શું? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. નિપજ એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતા પદાર્થને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કેટલાક ચિહ્નો વિશે આપણે સમજ મેળવી. L એટલે લિક્વિડ પ્રવાહી, G એટલે ગેસ વાયુ, S એટલે સોલિડ ઘન, AQ એટલે એક્વા મીન્સ જલીય. આ બધી સમજ આપણે મેળવી. ત્યાર પછીના લેક્ચરમાં આપણે લોકોએ જોયું 1 થી 20 તત્વો. મેં તમને લોકોને ગઈકાલના લેક્ચરમાં કીધું હતું કે ભાઈ આપણને મિનિમમ 1 થી 20 તત્વો આવડવા જ કઈ રીતે? ફરીવાર હાઇડ્રોજન H1, હિલિયમ He2, લિથિયમ Li3, બેરિલિયમ Be4, બોરોન B5, કાર્બન C6, નાઇટ્રોજન N7, ઓક્સિજન O8, ફ્લોરિન F9, નિયોન Ne10, સોડિયમ Na11, મેગ્નેશિયમ Mg12, એલ્યુમિનિયમ Al13, સિલિકોન Si14, ફોસ્ફરસ P15, સલ્ફર S16, ક્લોરીન Cl17, આર્ગોન Ar18, પોટેશિયમ K19 અને કેલ્શિયમ Ca20. આ 20 તત્વોના નામ, એની સંજ્ઞા અને એના પરમાણુ ક્રમાંક આપણને આવડવા જ જોઈએ. એ આવડે પછી આપણે 21-30 સુધી જશું. ગઈકાલે આપણે આ વસ્તુની સમજ મેળવી હતી. આ સિવાય આપણે ઇલેક્ટ્રોન રચના વિશેનો પણ અભ્યાસ કરેલો હતો. સાદી ઇલેક્ટ્રોન કે ભાઈ પરમાણુના કેન્દ્રની પ્રત્યે આવેલી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. ઇલેક્ટ્રોન ગતિ કરે તો એ ગતિના માર્ગને ક્યાં નામ ઓળખવામાં આવે? તો કે કક્ષા. કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ચોક્કસ ક્રમ હોય. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે ભાઈ 2, બીજીમાં 8, બીજી કક્ષાની કોણ કક્ષામાં 8, ત્રીજીમાં 18,
ત્રીજીની ગૌણ કક્ષામાં 18, ચોથી કક્ષામાં 32 અને ચોથીની ગૌણ કક્ષામાં પણ 32. આ વસ્તુનો આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મૂળભૂત પાઠ ઉપર આપણે આવ્યા હતા રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. તો એમાં પહેલા આપણે રસાયણ વિજ્ઞાનની ઉપયોગિતા વિશે અભ્યાસ કરેલો હતો. રસાયણ વિજ્ઞાનની ઉપયોગિતા વિશે આપણે અભ્યાસ કરેલો હતો. શું તો કે રસાયણ વિજ્ઞાન આપણે કઈ જગ્યાએ ઉપયોગી છે? પ્લાસ્ટિક પદાર્થો હોય, પોલિમર્સ પદાર્થો હોય, ઔષધો હોય, કોઈ પણ ઉદ્યોગોમાં ઉપયોગી કોઈ પણ સાધનો હોય, સંસાધનો હોય, એ બધી વસ્તુ બનાવવામાં રસાયણ વિજ્ઞાન ડગલે ને પગલે ઉપયોગી છે. પણ આપણે અગત્યની બે વસ્તુ ભણ્યા હતા. એમાંની એક હતી કેન્સરના નાશ માટેની દવા. તો બે દવા કઈ તો કે એક સિસ્પ્લેટિન અને બીજી કઈ તો કે ટેક્સોલ. આ બંને દવા કોના નાશ માટે વપરાતી હતી? તો કે ભાઈ કેન્સરની સારવાર માટે આ દવા. આ સિવાય મેં તમને કીધું હતું બીજું શું તો કે રેડિયોથેરાપી દ્વારા પણ કેન્સરની સારવાર કરવામાં. એડ્સ જે જીવલેણ રોગ છે એના નાશ માટે AZT એઝિડોથાઇમિડિન નામની દવાનો ઉપયોગ કરવામાં આવે. ત્યારબાદ રસાયણ વિજ્ઞાન છે હરિયાળું વાતાવરણ બનાવવા માટે, ગ્રીન હાઉસ અસર ઘટાડવા માટે, પર્યાવરણને નુકસાન કરતા વાયુઓનું પ્રમાણ ઘટાડવા માટે પણ ઉપયોગી છે. એની સમજ આપણે મેળવી હતી. CFC ક્લોરોફ્લોરોકાર્બન આપણે નામ યાદ રહેવું જોઈએ. એ શું કરે તો કે ઓઝોનના સ્તરમાં શું પડે તો કે ગાબડું. ઓઝોન એની સંજ્ઞા આપણે ખ્યાલ હોવી જોઈએ. ઓઝોનની સંજ્ઞા શું છે તો કે ભાઈ O3. આના સ્તરમાં ગાબડા કોણ પડે તો કે ભાઈ CFC ક્લોરોફ્લોરોકાર્બન. આના સ્તરમાં ગાબડા પડે. ઓઝોનના સ્તરમાં ગાબડા પડે તો અલ્ટ્રાવાયોલેટ કિરણો ક્યાં આવે? પૃથ્વી પર, જે આપણને શું કરે? નુકસાન કરે. આ સિવાય ગ્રીન હાઉસ વાયુઓ વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો ગઈકાલે, જેનો ઉત્તરોત્તર વધુ અભ્યાસ આપણે આગળના ચેપ્ટરમાં કરશું. હવે મૂળભૂત મુદ્દાની વાતમાં આવી જઈએ. આપણે આપણા પાઠ પર આવી જઈએ. તો હવે પછીનો આપણો પોઈન્ટ છે દ્રવ્ય. તો દ્રવ્ય એટલે શું? હવે પછીનો આપણો પોઈન્ટ છે દ્રવ્ય એટલે શું. તો આના વિશે પણ માહિતી આપણે અગાઉ થોડી ઘણી ભણેલી જ છે અને ભણી જ ગયા છે. છતાં પણ વધારે વ્યવસ્થિત રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ જે પદાર્થ જગ્યા રોકે અને દળ ધરાવે તેને શું કહેવાય? દ્રવ્ય. એમ બોલો તો પણ ચાલે કે દળ ધરાવે અને જગ્યા રોકે. આ બે વસ્તુ જેમાં હોય એને શું કહેવાય? દ્રવ્ય. શું કહેવાય? દ્રવ્ય. જગ્યા રોકે અને દળ ધરાવે એને શું કહેવાય? દ્રવ્ય. દાખલા તરીકે કોઈ પણ તત્વ તમે લઈ લો. લોખંડ એક્ઝામ્પલ આપું તમને. પાણી, હવા પણ દળ ધરાવે અને જગ્યા રોકે. કઈ રીતે? તો કે ફુગ્ગો બોલાવો, હવા દાખલ થાય એટલે ફુગ્ગો શું થવા માંડે? ફૂલવા માંડે. એનો અર્થ એની જગ્યા શું કરી? રોકી. ખાલી ફુગ્ગો અને ભરેલો ફુગ્ગો બંનેને એક લાકડીના છેડે બાંધો. ભરેલો ફુગ્ગો હોય છે એનું વજન કેવું હોય છે? વધારે. ખાલી ફુગ્ગાનું વજન કેવું હોય? ઓછું. આપણે ફુગ્ગાનું એક્ઝામ્પલ ન રાખવું હોય તો ટાયરની ટ્યુબ પણ ચાલે. એક ખાલી ટ્યુબ રાખો અને એક હવા ભરેલી ટ્યુબ રાખો. હાથમાં કઈ ટ્યુબનું વજન વધારે છે આપોઆપ આપણને ખબર પડી જાય. એટલે કે હવા પણ શું છે? દ્રવ્ય છે. બીજા એક્ઝામ્પલ પેન, પેન્સિલ વગેરે. હવે દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે કરવામાં આવે. દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે કેટલી રીતે કરવામાં આવે? તો કે બે રીતે કરવામાં આવે. દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે કેટલી રીતે કરવામાં
કરવામાં આવે તો કે બે રીતે. એમાંની પહેલી રીત છે ભૌતિક અવસ્થાના આધારે. દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે કેટલી રીતે કરવામાં આવે તો કે બે રીતે કરવામાં આવે. એમાં પહેલું છે ભૌતિક અવસ્થાના આધારે અને બીજું છે રાસાયણિક અવસ્થાના આધારે. અવસ્થા કે સ્થિતિ કઈ ફરક પડશે નહીં. ભૌતિક અવસ્થાના આધારે ચોપડીમાં 3 પ્રકાર આપણને આપેલા છે, પણ કુલ 5 પ્રકાર પડે છે. ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યના કુલ 5 પ્રકાર પડે છે. એક છે ઘન, બીજું છે પ્રવાહી, ત્રીજું છે વાયુ અવસ્થા, ચોથી છે પ્લાઝમા અવસ્થા અને પાંચમી અવસ્થા છે બોઝ-આઇન્સ્ટાઇન. બોઝ-આઇન્સ્ટાઇન. આ 5 અવસ્થા છે. આમાંની આ બે અવસ્થાનો અભ્યાસ આપણે કરવાનો નથી થતો. આ જે પ્રાઇમરી સ્ટેજની જાની માહિતી છે બધા પાસે, એટલા માટે મુખ્યત્વે આપણે 3 અવસ્થાનો અભ્યાસ કરવાનો છે. કઈ 3 અવસ્થા? ઘન, પ્રવાહી અને વાયુ. ભૌતિક અવસ્થાના આધારે કુલ 5 પ્રકાર પડે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન. હવે આ ભૌતિક અવસ્થાના આધારે 5 માંથી આપણે મુખ્યત્વે કેટલી અવસ્થાનો અભ્યાસ કરવાનો છે તો કે ભાઈ 3. કઈ 3? ઘન, પ્રવાહી અને વાયુ. તો હવે આ ત્રણેય દ્રવ્યના 3 સ્વરૂપો. ક્યાં? તો કે ઘન સ્વરૂપ, બીજું પ્રવાહી અને ત્રીજું વાયુ. તો એની લાક્ષણિકતાઓ અથવા તો એની ખાસિયતો આપણે ભણી લઈએ, એટલે કે જોઈએ. તો ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થની અંદર પરમાણુઓ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. પરમાણુઓ એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા હોય છે. કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં. ઘન અવસ્થાની અંદર પરમાણુઓ એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા હોય છે. આના કારણે ઘન પદાર્થનો આકાર અને કદ બંને કેવા હોય? ચોક્કસ. આના કારણે ઘન પદાર્થના આકાર અને કદ ચોક્કસ હોય છે. ઘન પદાર્થ તરલ હોતા નથી. તરલ એટલે મૂકો તો વહી જતા નથી, એકની એક જગ્યા પર સ્થિર હોય છે. ઘન પદાર્થ તરલ હોતા નથી. ઘન પદાર્થના ઉદાહરણ મને બધાને આવડે. લાકડું, કોલસો, લોખંડ, સોનું, ચાંદી, આ બધા ઘન પદાર્થના ઉદાહરણ આપણે બધા જોયેલા જ છે. તો આ છે આપણી માહિતી. તો કે ભાઈ ઘન પદાર્થની
માહિતી કોની ઘન પદાર્થ ફરી એકવાર ઘન પદાર્થના પરમાણુઓ એકબીજાની ખૂબ જ કેવા હોય નજીક નજીક જો મેં અહીંયા બનાવી છે આ ટાઈપના પરમાણુ એકબીજાની નજીક નજીક હોય એટલે એકબીજા પ્રત્યે આકર્ષણ કેવું હોય વધારે આકર્ષણ એકબીજા પ્રત્યે વધારે હોવાના લીધે એનો આકાર અને એનું કદ કેવું હોય તો કે ચોક્કસ હોય છે એના પરમાણુ એકબીજા નજીક નજીક હોવાના કારણે ઘન પદાર્થો વહી શકતા નથી એટલે કે તરલ હોતા નથી ઘન પદાર્થના ઉદાહરણ તમને આપું તો લાકડું કોલસો સોનું ચાંદી લોખંડ પેન્સિલ તમારું પાઠ્યપુસ્તક વગેરે એ કોના ઉદાહરણ છે તો કે ઘન પદાર્થના હવે આપણે વાત કરીએ પ્રવાહીની કોની વાત કરીએ આપણે પ્રવાહીની પ્રવાહીના પરમાણુ એકબીજા નજીક નજીક હોય પરંતુ ઘન પદાર્થ જેટલા નહીં ઘન પદાર્થ કરતા ઓછા અને વાયુ પદાર્થ કરતા વધુ નજીક નજીક હોય પરમાણુઓ પ્રવાહી પદાર્થમાં પરમાણુઓ એકબીજાની થોડા નજીક નજીક હોય છે હવે જરા જોઈએ આની આકૃતિ આપણે આ રીતે નજીક નજીક પ્રવાહી પદાર્થની આના કારણે પ્રવાહી પદાર્થની વચ્ચેનું કદ ચોક્કસ હોય પણ એનો આકાર ચોક્કસ હોતો નથી સમજો મારી વાત એના પરમાણુ એકબીજાને થોડા થોડા નજીક હોય એના કારણે એનો આકાર કેવો હોય તો કે ચોક્કસ હોતો નથી પણ કદ કેવું હોય ચોક્કસ કદ ચોક્કસ હોય છે આકાર ચોક્કસ હોતો નથી તો તમારા મગજમાં પ્રશ્ન ઊભો થાય સાહેબ પ્રવાહી પદાર્થનો આકાર કેવો હોય તમે પ્રવાહી પદાર્થને જેવા પાત્રમાં ભરો એવો એનો આકાર ગ્લાસમાં ભરો તો આકાર કોના જેવો ગ્લાસ જેવો તપેલીમાં ભરો તો આકાર કોના જેવો તપેલી જેવો બીકરમાં ભરો તો આકાર કોના જેવો બીકર જેવો બ્યુરેટમાં ભરો તો આકાર કોના જેવો બ્યુરેટ જેવો વાટકામાં ભરો તો આકાર કોના જેવો વાટકા જેવો કોઈ બોટલની અંદર ભરો તો આકાર કોના જેવો બોટલ જેવો ટૂંકમાં પ્રવાહી પદાર્થને જેમાં ભરો જેવા પાત્રમાં તેવો એ આકાર ધારણ કરે છે પાત્ર જેવો આકાર ધારણ કરે છે આકાર ચોક્કસ હોતો નથી જેવા પાત્રમાં ભરો તેવો આકાર ધારણ કરે છે અહીંયા પરમાણુ એકબીજાની થોડા થોડા નજીક હોય એના કારણે પ્રવાહી પદાર્થ કેવા હોય તરલ એટલે પ્રવાહીને નીચે મૂકો તો વહેવા માંડે એક જગ્યા પર સ્થિર રહેતું નથી પ્રવાહી કેવા હોય તો કે તરલ હોય પ્રવાહીના ઉદાહરણ તમે બધાએ પણ અલગ અલગ પ્રકારના પ્રવાહી જોયા જ હશે ક્યાં ક્યાં પ્રવાહી તો કે પાણી છે પેટ્રોલ છે તમે સોડા પીતા હોય તો સોડા છે ડીઝલ છે શરબત છે આ બધું છે નું ઉદાહરણ છે તો કે પ્રવાહી કોના પ્રવાહી પાણી પેટ્રોલ કેરોસીન વગેરે ફરી એકવાર ભૌતિક અવસ્થાના આધારે કુલ 5 વર્ગીકરણ ઘન પ્રવાહી વાયુ પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઈન પાંચમાંથી બે ક્યાં બે પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઈન એનો આપણે અભ્યાસ કરવાનો થતો નથી હવે આપણી પાસે બાકી કેટલા રહ્યા તો કે 3 પેલો પ્રકાર કયો તો કે ઘન આના પરમાણુ એકબીજાની કેવા હોય ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા હોય ઘન પદાર્થના આકાર અને કદ કેવો હોય ચોક્કસ
પદાર્થ કોઈ દિવસ તરલ હોતો નથી. એના એક્ઝામ્પલ લાકડું, કોલસો, સોનું, ચાંદી, લોખંડ વગેરે. પછી વાત કરીએ આપણે પ્રવાહીની. પ્રવાહીના પરમાણુઓ એકબીજાની થોડા થોડા કેવા હોય તો કે નજીક હોય. એનો કદ કેવું હોય? ચોક્કસ હોય. આકાર ચોક્કસ હોતો નથી. જે પાત્રમાં ભરો એ પાત્રનો આકાર ધારણ કરે છે. પ્રવાહીને નાક નીચે નાખો તો વહેવા માંડે. પછી કેવા હોય? આના ઉદાહરણ પાણી, પેટ્રોલ, કેરોસીન વગેરે બધી વસ્તુ આપણે જોયેલી છે. ત્યારબાદ એના પછી આપણે જોઈએ ત્રીજો પ્રકાર. એનું નામ શું છે તો કે ભાઈ વાયુ. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, ત્રીજું વાયુ અવસ્થા. તો વાયુઓના પરમાણુઓ એકબીજાથી આકર્ષણ પામતા નથી. એટલે કેવા હોય છે? દૂર દૂર હોય છે. કઈ રીતે થાય? આના પરમાણુ પાત્રની અંદર એકબીજાથી કેવા હોય તો કે દૂર દૂર હોય છે. પરમાણુ એકબીજા દૂર દૂર હોય એનું કદ કે આકાર ચોક્કસ હોતો નથી. સમગ્ર પાત્રમાં વાયુના પરમાણુઓ શું થાય? ફેલાઈ જાય છે. આ શબ્દ ખાસ યાદ રાખજો. ગમે એવું મોટું પાત્ર હોય એમાં ફેલાય જાય. ઘરમાં અગરબત્તી કરીએ થોડીક વાર થાય તો એની સુવાસ છે, સુગંધ છે એ સમગ્ર રૂમમાં ફેલાઈ જાય. સમગ્ર પાત્રની અંદર વાયુના પરમાણુઓ શું થાય તો કે ભાઈ ફેલાઈ જાય છે. કેની અંદર ફેલાઈ જાય? સમગ્ર પાત્રની અંદર ફેલાઈ જાય છે. વાયુઓ હોય તો વાયુઓ શું થાય તો કે ભાઈ એકબીજાથી દૂર જવા માંડે. એકની એક જગ્યાએ સ્થિર રહેતા નથી. એનો વાયુ પણ કેવા હોય તો કે તરલ હોય છે. હવે તમે કોઈ વાયુને જોયા છે? ઘણા વિદ્યાર્થીઓના મગજમાં પ્રશ્ન કે સર વાયુ એમ કેમ જોવા મળે? તો જોયા છે આપણે બધાએ. અગરબત્તી કરીએ તો ધુમાડો નીકળતો કે દેખાતો નથી? દેખાય છે. એને શું કહેવાય તો કે ભાઈ વાયુ તરીકે ઓળખવામાં આવે. એને વાયુ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હવા, પછી અગરબત્તીનો ધુમાડો, લાકડું સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થાય તે ગમે તે ધુમાડો લખશો એટલે ચાલશે. શું કહેવાય? વાયુ. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે શું છે? વાયુ. તો આ કોની વાત થઈ તો કે વાયુની. વિદ્યાર્થી મિત્રો ફરી એક વાર તમને સમજાવી દઉં પહેલેથી. દ્રવ્ય જગ્યા રોકે અને દળ ધરાવે તેને શું કહેવાય? દ્રવ્ય. બે કન્ડિશન ખાસ. જગ્યા રોકે અને દળ ધરાવે તેને શું કહેવાય? દ્રવ્ય. દાખલા તરીકે લોખંડ, પાણી, હવા, પેન, પેન્સિલ વગેરે. દ્રવ્યનું વર્ગીકરણ કેટલી રીતે કરવામાં આવે? બે રીતે. પહેલી કઈ? ભૌતિક અવસ્થા અને બીજી કઈ? રાસાયણિક અવસ્થા. આપણે અત્યારે પહેલી કઈ અવસ્થાનો અભ્યાસ કરીએ છીએ? ભૌતિક અવસ્થા. ભૌતિક અવસ્થાના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે? ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યના કેટલા પ્રકાર પડે તો કે કુલ 5. ઘન, પ્રવાહી, વાયુ. બાકીની બે અવસ્થા કઈ? પ્લાઝ્મા અને કઈ પાંચમી? બોઝ-આઇન્સ્ટાઇન. તો આ બાકીની બે અવસ્થા છે એના વિશેનો અભ્યાસ આપણે કરવાનો થતો અત્યારે નથી. કુલ કેટલી અવસ્થાનો તો અભ્યાસ કરવાનો અત્યારે તો કે ભાઈ 3. કઈ 3? ઘન, પ્રવાહી અને વાયુ. ઘન અવસ્થાની વાત કરીએ તો ઘન અવસ્થામાં પરમાણુ એકબીજાને કેવા આવેલા હોય? ખૂબ જ નજીક નજીક.
લાકડું, કોલસો, સોનું, ચાંદી, લોખંડ વગેરે ઘન પદાર્થના શું છે તો કે ઉદાહરણ. પછી આવે પ્રવાહી. પરમાણુઓ એકબીજાની થોડા નજીક આવેલા હોય. કેવા નજીક આવેલા હોય? થોડા. પ્રવાહી પદાર્થનું કદ કેવું હોય તો કે ભાઈ ચોક્કસ. કેવું હોય? ચોક્કસ. આકાર ચોક્કસ હોતો નથી. પ્રવાહી પદાર્થને જેવા પાત્રમાં ભરો એવો જે શું ધારણ કરે તો કે આકાર ધારણ કરે છે. મેં તમને કીધું ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવો આકાર, તપેલીમાં નાખો તો કોના જેવો આકાર તો કે તપેલી જેવો, બ્યુરેટમાં ભરો તો આકાર બ્યુરેટ જેવો, અને બોટલમાં ભરો તો આકાર બોટલ જેવો ધારણ. પ્રવાહી પદાર્થને નીચે મૂકો એટલે વહેવા માંડે. એટલે કેવા હોય? તરલ. ઉદાહરણ પાણી, પેટ્રોલ, કેરોસીન વગેરે. પછી કોની વાત કરીએ આપણે તો કે ભાઈ ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનો ત્રીજો પ્રકાર કોણ છે તો કે વાયુ. તો કે ભાઈ વાયુના પરમાણુ એકબીજાથી કેવા આવેલા હોય તો કે દૂર દૂર આવેલા હોય. કદ કે આકાર એના ચોક્કસ હોતા નથી. સમગ્ર પાત્રમાં વાયુના પરમાણુ શું થયેલા હોય તો કે ફેલાયેલા હોય. વાયુ છે એને તમે મૂકો એક જગ્યા પર સ્થિર રહે નહીં, એ ચારે બાજુ થવા માંડે તો કે ફેલાવા માંડે. એટલે કેવા હોય તો કે તરલ હોય. હવા, અગરબત્તીનો ધુમાડો, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે કોના ઉદાહરણ છે તો કે ભાઈ વાયુના ઉદાહરણ છે. તો મેં તમને દ્રવ્યના વર્ગીકરણનો પહેલો પ્રકાર ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ સમજાવ્યું. સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી આ લખાણ તમારી બુકમાં તમારે લખી નાખવાનું. હવે ત્યારબાદ હવે પછીનો આપણો થશે રાસાયણિક અવસ્થાના આધારે વર્ગીકરણ. એના પહેલા સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. રાસાયણિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ. રાસાયણિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરવામાં આવે તો બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે મિશ્રણ. સમજો, રાસાયણિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરો તો કેટલા પ્રકાર પડે? બે. પહેલો કયો? મિશ્રણ. અને બીજો કયો? શુદ્ધ પદાર્થો. કયો? શુદ્ધ પદાર્થો. પેલું છે મિશ્રણ અને બીજો છે શુદ્ધ પદાર્થ. મિશ્રણના પાછા બે પ્રકાર છે. કેટલા પ્રકાર પડે તો કે બે. કયા બે પ્રકાર? એક તો સમાન મિશ્રણ અને બીજું છે વિસમાન મિશ્રણ. શુદ્ધ પદાર્થોના પાછા બે પ્રકાર છે. એક છે તત્વ અને બીજું છે સંયોજન. બહુ સહેલો પોઈન્ટ છે, તમને તરત સમજાઈ જાય. ફરી એકવાર સમજાવું છું. રાસાયણિક અવસ્થાના આધારે દ્રવ્યના મુખ્ય કેટલા પ્રકાર પડે તો કે બે. કયા બે પ્રકાર તો કે મિશ્રણ અને બીજું શું તો કે ભાઈ શુદ્ધ પદાર્થ. મિશ્રણના બે પ્રકાર પડે, સમાન અને વિસમાન. શુદ્ધ પદાર્થના બે પ્રકાર પડે, તત્વ અને સંયોજન. હવે મગજમાં નવો પ્રશ્ન ઉભો થાય કે દીપક સર મિશ્રણ એટલે તો જો બેટા, કોઈ પણ બે પદાર્થને મિક્સ કરો, ભેગા કરો, પણ એ બંને પદાર્થના ગુણધર્મો એમનેમ જળવાઈ રહે તો એને મિશ્રણ કહેવાય. સમજો મારી વાત. બે પદાર્થોને એકબીજા સાથે ભેગા કરવા છતાં પણ કોઈ બંધ તૂટતા નથી, નવા બંધ બનતા નથી, અને એ જે બે કે ત્રણ પદાર્થ કે ચાર પદાર્થ તમે ભેગા કર્યા હોય એ બધાના ગુણધર્મો સ્વતંત્ર રીતે એક જળવાયેલા રહે એકબીજા સાથે, એને શું કહેવાય?
વ્યાખ્યા કદાચ સમજાણી ન હોય, અટપટી લાગે તો સમજી લેજો એકવાર. મિશ્રણ એટલે શું? બે કે બે કરતાં વધુ પદાર્થોને એકબીજા સાથે માત્ર શું કરવામાં આવે? ભેગા કરવામાં આવે. કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવતી નથી. એક્ઝામ્પલ તમને આપું તો સિંગ દાળિયા વટાણા તમે ભેગા કરો તો એને શું કહેવાય? મિશ્રણ કહેવાય. એમાં કોઈ પ્રકારનું તમે કંઈ રાસાયણિક પ્રક્રિયા કરી નથી. મોઢામાં સિંગનો દાણો જાય તો સ્વાદ સિંગનો આવે, દાળિયાનો દાણો મોઢામાં જાય તો સ્વાદ કોનો આવે? તો કે દાળિયાનો આવે. અને વટાણાનો દાણો મોઢામાં જાય તો સ્વાદ કોનો આવે? વટાણા. એને શું કહેવાય? મિશ્રણ. શું કહેવાય? મિશ્રણ. કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. સમજો મારી વાત. બે કે બે કરતાં વધુ પદાર્થો એકબીજા સાથે મિશ્ર થાય પરંતુ પોતાના મૂળભૂત ગુણધર્મો શું કરી શકે? જાળવી રાખે. પરંતુ પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે. તેને શું કહેવાય? મિશ્રણ કહે. કોઈ રાસાયણિક ફેરફાર થતો નથી. મિશ્રણના કેટલા પ્રકાર? તમે બે પ્રકાર કીધા. ક્યાં બે પ્રકાર? એક સમાન મિશ્રણ અને બીજું કયું? વિસમાન મિશ્રણ. હવે નવો પોઈન્ટ આવે. સર સમાન મિશ્રણ એટલે શું? સર વિસમાન મિશ્રણ એટલે શું? તો એ પણ બહુ સહેલું છે. એક સરખી રીતે મિશ્ર થાય તો એને કેવું મિશ્રણ કહેવાય? સમાન મિશ્રણ. અને એક સરખી રીતે મિશ્રણ ન થાય તો એને કેવું મિશ્રણ કહેવાય? વિસમાન મિશ્રણ. એક સરખી રીતે મિશ્ર થાય તેને શું કહેવાય? સમાન મિશ્રણ કહે. દાખલા તરીકે પાણીમાં ખાંડ, પાણીમાં નિમક. વિસમાન મિશ્રણ એક સરખી રીતે મિશ્ર થાય નહીં તેવા મિશ્રણને કેવું મિશ્રણ કહેવાય? વિસમાન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. એક સરખી રીતે મિશ્ર ન થાય. આ શબ્દ યાદ રાખજો. શું થાય? એક સરખી રીતે મિશ્ર થાય નહીં તેને વિસમાન મિશ્રણ કહે. એક સરખી રીતે મિશ્ર ન થાય તેને શું કહેવાય? તો કે વિસમાન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પાણી અને તેલ એ એક સરખી રીતે મિશ્ર થતા નથી એટલે શું કહેવાય? વિસમાન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. હવે શુદ્ધ પદાર્થની વાત કરીએ આપણે લોકો. તો શુદ્ધ પદાર્થની આપણે લોકો વાત કરીએ તો શુદ્ધ પદાર્થ એના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? બે. ક્યાં બે? તો કે તત્વ અને સંયોજન. કોણ? તત્વ અને સંયોજન. તો તત્વની વ્યાખ્યા આપણે પહેલા જ લેક્ચરમાં ભણી ગયા એટલે આપણે આવડતી હશે. મેં તમને કીધું હતું
કે હું જે પાયાગત માહિતી આપું તમે લોકો એનો અભ્યાસ કરશો તો તમને લોકોને આગળ અભ્યાસ કરવો સહેલો પડશે. તો તત્વ એટલે શું? વ્યાખ્યા આપણને બધાને આવડે છે. એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને શું કહેવાય? તત્વ કહે છે. ફરી એકવાર, એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને તત્વ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તો 118 તત્વો છે, એમાંથી પહેલા 20 તો આપણે લોકો ગઈકાલે ગમે નામ લખો, ખોટું પડશે નહીં. દાખલા તરીકે હાઇડ્રોજન, લોખંડ, સોનું, ચાંદી વગેરે આ બધા શું છે? ત્યાર પછીનો પોઈન્ટ છે સંયોજન. આ સંયોજન સમજવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. ભાઈ બે કે બે કરતા વધારે તત્વો એકબીજા સાથે મિશ્ર થઈને જોડાય પણ યાદ રાખજો એના મૂળભૂત ગુણધર્મ શું થાય? બદલાઈ જાય. રાસાયણિક પ્રક્રિયા અહીંયા થાય. મિશ્રણ અને સંયોજનમાં માત્ર ફરક કેટલો? સમજો મારી વાત. મિશ્રણ અને સંયોજનમાં ફરક માત્ર કેટલો? મિશ્રણની અંદર કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી નથી. જ્યારે સંયોજન બને ક્યારે? જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે. કોઈક બંધ તૂટે અને કોઈક નવા બંધ બને ત્યારે. બે કે બે કરતા વધુ તત્વો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈને જે નવો પદાર્થ બનાવે તેને શું કહેવાય? સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. સમજો પર એકવાર, બે કે બે કરતા વધુ તત્વો એકબીજા સાથે કેવી રીતે જોડાય? રાસાયણિક રીતે જોડાય અને જે નવો પદાર્થ બનાવે તેને શું કહેવાય? સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. સંયોજનના ગુણધર્મ તત્વોના ગુણધર્મો કરતા સદંતર કેવા હોય? જુદા હોય છે. આ ખાસ યાદ રાખજો. આમાં ગુણધર્મો જાળવી રાખે, આમાં જાળવી રાખતા નથી. સંયોજનના ગુણધર્મો તત્વના ગુણધર્મો કરતા કેવા હોય? જુદા જુદા હોય છે. કઈ રીતે? તો હું તમને અહીંયા સમજાવું. દાખલા તરીકે કહું તમને, આપણે છે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરાવો તમે એટલે શું બને? પાણી. શું બને? પાણી. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરાવો તમે એટલે શું બને? પાણી બને. તો જો હવે અગત્યના ગુણધર્મ તમને આના કહું છું. હાઇડ્રોજન છે વિસ્ફોટક વાયુ છે. કેવો વાયુ છે? વિસ્ફોટક વાયુ. હવાની હાજરીમાં ધડાકા સાથે શું કરી શકે? સળગી ઉઠે એવો વિસ્ફોટક વાયુ. ઓક્સિજન છે એ દહનમાં શું કરે? મદદ. એના વગર કોઈ વસ્તુ સળગી શકે નહીં. એટલે દહનમાં મદદ કરનાર દહન પોષક. દહનમાં મદદ કરનાર. જ્યારે પાણી છે એ શું કરે? આગ ઓલવે. કેવો છે? આગ ઓલવનારો. દહન શામાં? આ વિસ્ફોટક એટલે કે દહનશીલ. આ દહન પોષક અને આ શું છે? દહન શામક. જો ત્રણેયના ગુણધર્મ. આના ગુણધર્મ કેવો છે? દહનશીલ. આનો કેવો છે? દહન પોષક.
સદંતર કેવા છે? જુદા. કેવો? દહન શામક. બીજું એક્ઝામ્પલ જોઈએ. Na એટલે કોણ? સોડિયમ અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા કરાવો એટલે શું બનશે? NaCl. આ કોણ? સોડિયમ. આ કોણ? ક્લોરીન. આ કોણ? સોડિયમ ક્લોરાઇડ એટલે કોણ? નિમક, મીઠું. સોડિયમ છે ઘન પદાર્થ છે. કેવો છે? ક્લોરીન કેવો છે? અને NaCl એ કેવો છે? સોડિયમની ખાસિયત છે ખબર છે? એ પાણીમાં નાખો તો ધડાકા સાથે સળગી ઉઠે. પાણીમાં નાખતા ધડાકા સાથે સળગી ઉઠે. સોડિયમ છે ને પાણીમાં નાખો એટલે ધડાકા સાથે શું થાય? સળગી ઉઠે. ક્લોરીન ઝેરી બની છે. વધારે પડતો શ્વાસમાં જાય તો આપણે બેભાન થાય અને એથી વધારે શ્વાસમાં જાય તો આપણે મૃત્યુ થવાની પણ સંભાવનાઓ રહે. વધુ પડતો શ્વાસમાં જાય તો નુકસાન કરે છે. પણ એ બંનેમાંથી મળતું કોણ? નિમક. એ શરીર માટે શું છે? ઉપયોગી. અને સ્વાદે કેવું છે? તો કે ખારું. ઉપયોગી અને સ્વાદે કેવું? તો કે ખારું. તમને આના ઉપરથી કહેવા એમ માંગુ છું કે તત્વોના ગુણધર્મો કરતા એમાંથી બનતા સંયોજનના ગુણધર્મ કેવા હોય છે? જુદા હોય છે. મિશ્રણમાં આવું હોતું નથી. તો આ અગત્યની વસ્તુનો આપણે અભ્યાસ કર્યો. ફરી પાછું આને આપણે તમને રિપીટ કરાવું એટલે તમને આઈડિયા આવી જાય. દ્રવ્ય પદાર્થ જગ્યા મૂકે અને દળ ધરાવે તેને શું કહેવાય? દ્રવ્ય. દાખલા તરીકે લોખંડ, પાણી, હવા, પેન, પેન્સિલ વગેરે. દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે કેટલી રીતે કરવામાં આવ્યું? બે રીતે. પેલી કઈ? તો કે ભૌતિક અવસ્થાના આધારે. ભૌતિક અવસ્થાના આધારે કેટલા પ્રકાર પડ્યા? તો કે ભાઈ 3 પ્રકાર પડ્યા. કયા 3 પ્રકાર પડ્યા આપણે? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. આ સિવાય બીજા 2 પ્રકાર પણ મેં તમને કીધા. ક્યાં 2 કીધા? પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન. પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇનનો અભ્યાસ આપણે કરવાનો થતો નથી. બાકીના 3 પ્રકારો મેં તમને સમજાવી દીધા. રાસાયણિક અવસ્થાના આધારે મુખ્ય કેટલા પ્રકાર પડે? તો કે 2. પેલો કયો? મિશ્રણ. અને બીજો કયો? શુદ્ધ પદાર્થ. મિશ્રણ એટલે શું? આપણને ખ્યાલ હોવો જોઈએ. 2 કે 2 કરતા વધુ પદાર્થો એકબીજા સાથે મિશ્ર થાય પરંતુ પોતાના મૂળભૂત ગુણધર્મો શું કરે? જાળવી રાખે. તેને શું કહેવાય? મિશ્રણ કહે છે. ફરી એકવાર, 2 કે 2 કરતા વધુ પદાર્થો એકબીજા સાથે મિશ્ર થાય પરંતુ પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે તેને શું કહેવાય? મિશ્રણ. મિશ્રણની અંદર કોઈ પણ પ્રકારનો રાસાયણિક ફેરફાર થતો નથી. ગુણધર્મો હોય તેના તે જ રહે. મિશ્રણના કેટલા પ્રકાર પડે? 2. ક્યાં 2? સમાન અને વિસમાન મિશ્રણ. એક સરખી રીતે મિશ્ર થાય તો એને કેવું મિશ્રણ કહેવાય? સમાન મિશ્રણ. પાણી અને ખાંડ, પાણી અને નિમક. એક સરખી રીતે મિશ્રણ ન થાય તેને શું કહેવાય? વિસમાન મિશ્રણ. દાખલા તરીકે પાણી અને તેલ. ત્યારબાદ આપણે એવા શુદ્ધ પદાર્થ તરફ. શુદ્ધ પદાર્થના મુખ્ય કેટલા પ્રકાર પડે? તો કે 2 પ્રકાર પડે. કયા 2 પ્રકાર પડે? તો કે ભાઈ એક તત્વ અને બીજું સંયોજન. તો કે ભાઈ તત્વ એટલે શું? તો એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને તત્વ તરીકે ઓળખવામાં આવે છે. એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને તત્વ તરીકે ઓળખવામાં આવે છે. એના એક્ઝામ્પલ આપણને ખબર છે. તો દરેક તત્વના અલગ અને ચોક્કસ ગુણધર્મો હોય છે. ત્યારબાદ વાત કરીએ સંયોજનની. 2 કે 2 કરતા વધારે તત્વો 2 કે
બે કરતાં વધારે તત્વો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈને, ફરી એકવાર, બે કરતાં વધારે તત્વો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈને જે નવો પદાર્થ બનાવે તેને સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, બે કરતાં વધુ તત્વો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈને જે નવો પદાર્થ બનાવે તેને સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. સંયોજનના ગુણધર્મો તત્વોના ગુણધર્મો કરતાં સદંતર કેવા હોય તો કે ભાઈ જુદા હોય છે. કઈ રીતે? દાખલા તરીકે આપણે વાત કરીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે જોડાઈને શું બનાવે? પાણી. શું બનાવે? પાણી. હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે જોડાઈને શું બનાવે? પાણી. આમાં હાઇડ્રોજન છે એ વિસ્ફોટક વાયુ છે. વિસ્ફોટક એટલે હવાના સંપર્કમાં આવે અને સેજો તણકો તમે મૂકો તો ધડાકા સાથે સળગી ઉઠે, એટલે દહનશીલ વાયુ છે. ઓક્સિજન દહનમાં મદદ કરનારો, એના વગર દહન શક્ય જ નથી, એટલે એને દહન પોષક વાયુ કહેવાય. પરંતુ એમાંથી બનતું પાણી એ કેવું છે તો કે ભાઈ દહન શામક. કેવું છે? દહન શામક. આગને શું કરે? ઓલવી નાખે. તો કહેવાય એમ માંગુ છું, તત્વોના ગુણધર્મો કરતાં સંયોજનના ગુણધર્મ કેવા છે? જુદા. વધુ એક્ઝામ્પલ મેં તમને આપ્યું. NaCl, સોડિયમ ક્લોરાઇડ, મીઠું, નિમક. એ કેમાંથી બને તો કે સોડિયમ અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા કરાવો એટલે શું બને? NaCl. આ જે સોડિયમ છે એ પાણીમાં નાખો એટલે ધડાકા સાથે સળગે. ક્લોરીન છે વધુ પડતો શ્વાસમાં જાય તો નુકસાન કરે. પણ એમાંથી બનતો સોડિયમ ક્લોરાઇડ છે એટલે પાણીમાં નાખો ધડાકા સાથે સળગતો નથી. પાણીમાં શું થાય? ઓગળી જાય. શું થાય? ઓગળી જાય. અને આને ખાવાથી કાંઈ નુકસાન થતું નથી. કહેવાય એમ માંગુ, તત્વ કરતાં તેમાંથી બનતા સંયોજનના ગુણધર્મ કેવા હોય તો કે જુદા હોય છે. હવે સમીકરણ પરથી અગત્યની વાત કહી દો. આ જ ચેપ્ટરમાં આપણે આગળ ભણશું. છેલ્લે જો અહીંયા જે આંકડા હોય ને, કોઈ પણ સંજ્ઞાની આગળ જે આંકડો હોય, અહીંયા દેખાય, એ સમીકરણને બેલેન્સ એટલે કે સંતુલિત કરવા માટે હોય. જ્યારે અહીંયા જે આંકડા હોય પાછળના ભાગે, એ બેલેન્સ કરવા માટે હોતા નથી. એ સંયોજન છે, એ જે તત્વ છે એ અણુ સ્વરૂપે છે, એ અણુ સ્વરૂપ દર્શાવવા માટેના આંકડા છે. જેમ જેમ ચેપ્ટર આગળ ભણશું એમ એ સમજ પણ તમને હું આપી દઈશ, એટલે તમને એના વિશેની પૂરેપૂરી માહિતી મળી જાય. હવે આના પછીનો પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં